રંજનબેન નહીં, પરંતુ આ વિસ્તારમાં સાણંદ તાલુકાના લગભગ 60 ગામડાઓ કોળી ઠાકોર સમાજના છે. તો એક એક માતૃશક્તિ રંજનબેન બની જજો. સમજાય છે ને? નારી શક્તિમાં એક તાકાત રહેલી છે. અને આપણે ત્યાં જ્યારે જ્યારે સંકટનો સમય આવ્યો છે ને, ત્યારે સૌથી પહેલા માતૃશક્તિએ પોતાના જીવનના બલિદાનો આપ્યા છે, એવા દાખલાઓ છે. અને આપણા સમાજમાં પણ ઝલકારીબાઈને હમણાં વાત કરી હતી, અંગ્રેજોને અંફાવી દીધા હતા, એ તાકાત રહેલી છે. એટલા માટે ફરી માતૃશક્તિને વંદન. તમે ઘર બાર પરિવાર બધું અત્યારે આમ ભલે ગામમાં જ હોય, પણ એ બધી જવાબદારી છોડીને તમે બેઠા છો. એટલે આ તમારું એક બલિદાન છે. અને આપણે ત્યાં કહેવાય છે, એક માં એ 100 શિક્ષકોની ગરજ સારે છે. 100 શિક્ષકો હોય અને એક માં હોય, કારણ કે એ જે સંસ્કાર આપે ને, એની તાકાત ઘરમાં, પરિવારમાં, સમાજમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં એની ઇફેક્ટ થતી હોય છે. એટલા માટે ફરીથી માતાઓ, બહેનો, તમે બધાય સંગઠિત રહેજો. સમજાય છે ને? સંગઠિત રહેજો. અને જેટલા મંડળો હાલે છે, આમાં મેન અત્યારે મંડળ ચલાવનાર માતા કોણ છે બહેનો? 3 મંડળો, એમાંથી મેન કોણ છે? શું નામ છે? ગનીબેન. પછી બીજું મંડળ સાકોડ નું કયું મંડળ? શક્તિ મંડળ. શું નામ છે? કોકિલાબેન. શક્તિ મંડળ ને ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવો. પછી માળીનું શું નામ કીધું? લલીબેન. આઈનું દરેણનું મંડળ શું નામ છે મંડળનું? શક્તિ મંડળ. ચાલો પછી નોતરિયાળનું કયું મંડળ? કંચનબેન. મંડળનું નામ શું છે? જોકળિયાળ. કેરીમાં મંડળ. ભલે જેટલા મંડળો અહીંયા હાલતા હોય, તો હું તો એમ કહું, બાવળા સાણંદના જેટલા મંડળો છે, મહિલા મંડળો, જે નામ હોય તે બધાનું સંકલન, જે 2-5 મંડળો છે બધા સંકલન કરી નાખજો. માતાઓના જેટલા મંડળો ચાલે છે, એટલે એક માતૃશક્તિની તાકાત ઉભી થશે. સમજાય છે? ફરીથી આ જ વાત આવશે, જેટલું સંકલન હશે ને એટલું કામ તમારું સરળ બનશે. જો મંડળો વિખંડિત થશે, અંગ્રેજો જયારે આ દેશમાં આવ્યા ત્યારે કેટલા હતા ખબર છે? 10,000. કેટલા? 10,000 ની સંખ્યા હતી. અને ત્યારે ભારતીયો કેટલા હતા? 30 કરોડ. અને છતાં 30 કરોડ લોકોએ 10,000 લોકોએ શાસન કર્યું. હા, સાકડનું રામાપીર મંડળ. હું સાકોડ આવ્યો તો પ્રતિષ્ઠા વખતે. ક્યાં છે આ બધા? બતાવો આ મંડળને, બધાને જેટલા નામ લેવા એટલા. અને જયારે મુગલો આવ્યા હતા, અરબમાંથી 200 ઘોડે સવારો હતા. કેટલા? 200 ઘોડે સવારોએ એ સમયમાં, હું તો 25 કરોડની વસ્તી ભારતીય, છતાં એ લોકોએ 200 માણસોએ શાસન 25 કરોડ ઉપર કર્યું. તો એનું કારણ શું? બધાએ વિખંડિત થયેલા હતા. સમજાય છે ને?